પહેલો પ્રશ્ન કર્યો કે સાહેબ આ દેશના દુશ્મનો કોણ, કોંગ્રેસ કે ભાજપ? મને કે અમિત શાહ ને નરેન્દ્ર મોદી. દાંત મીંડા કીધું. એની પાસે જવાબ નહોતો. મિત્રો, તમારી પાડોશમાં બેન પાયલ અમરેલીમાં થોડા દિવસે દીકરીને પકડીને રાતના 12 વાગે લઈ જાય અને ધારાસભ્ય કોઈ ચૂ કે ચા ન બોલી શકે, એ ધારાસભ્ય કહેવાય? મારે આપને એ કહેવા આવ્યો છું, એ બધાઈને આ હવેલાની વાહે તમે અમને પૂરા કરી નાખ્યા. બોલવા વાળા રહેવાનો દીધા. મારા બાપ તમારા વતી આર્ગ્યુમેન્ટ કરે, તમારા વતી દલીલ કરે. એ નરેન્દ્ર મોદીને અમિત શાહના પ્યાદાને ચૂંટો છો, ઊંચી આંગળી કરવા વાળા. એક ખેડૂતનો દીકરો ભાજપને મત દેવો એ મહાપાપ છે. શું નીકળું? કડવું છે. હવે બીજા ચીબડી વેલામાંથી બીજું ચીબડું તોડાય. જો ભાજપ ભાજપ ભાજપ. સવારે ઉઠી વાડીએ પાણી વારવા જવું, ખેતી સાથે આપણે સંબંધ છે, આપણો જન્મ નાતો એ ખેતી છે. આ વિસાવદર વિસ્તાર જે એક પણ કારખાનું નથી, આ વિસ્તાર માત્ર ખેતી ઉપર નભે છે. એક ખેડૂતનો દીકરો ભાજપને મત દેવો એ મહાપાપ છે. અને તમે વાડીએ જઈને ચીબડાના વેલામાંથી એક ચીબડું તોડ્યું 22માં. શું નીકળું? કડવું છે. હવે બીજા ચીબડી વેલામાંથી બીજું ચીબડું તોડાય. આમ આદમીને ઓળખો. મને અમને એક ભાઈ મને કે કાકા તમારી ડિબેટમાં હું ટીવીમાં તમે આવો એટલે એક ધારો એક સાંભળા જ કરું કે હું ક્યારેય તમારી ડિબેટ મૂકતો નથી. મેં તું કારેલો સાંભળ, અમે બગ કરીને તું મત ભાજપને ઠોક ઠોક તો હું કામનું? 22માં તમે કર્યું શું? એક એકને વીણીને પાથરમાં પૂરા કરી નાખ્યા. પાથરમાં. અને કોના પ્રતાપે જે તમારા માટે ધારાસભામાં લડતા હતા, તમારી મગફળી હરગાવી નાખી દીધું, આ પરેશ ધાનાણી લડતા હતા, એ બધાઈને આ હવેલાની વાહે તમે અમને પૂરા કરી નાખ્યા. આ લલિત કગતરા, આ લલિત વસોયા ખેડૂતના દીકરા માટે ધારાસભામાં અવાજ કરે. તમારા પાક વીમાના પ્રશ્ન હોય, ખેડૂત પ્રદાસના પ્રશ્ન હોય, પાણીના પ્રશ્ન હોય કે ઇકો ઝોનના પ્રશ્ન હોય, બોલવા વાળા રહેવાનો દીધા. મારા બાપ તમારા વતી આર્ગ્યુમેન્ટ કરે, તમારા વતી દલીલ કરે. એવા એક માણસને તમે રહેવાનો દીધા હવેલાની વાહે. યાદ રાખજો મારી વાત. અમે હાર્યા હોય ને તો હવેલાના પ્રતાપે, અને તમે ભૂલાતા એટલે મેં હાર્યા. હજી વિસાવદરની જનતાને હું કહેવા આવ્યો છું, આ જનતા જ જેને કેશુભાઈના દીકરાની સામે તરવૈયા યુવાનને તેદી જીતાડ્યો હતો, એ ભટકી ગયો એ વાત જુદી છે. એ હતો ત્યાં સુધી ખેડૂત માટે લડતો હતો. આજે પણ હું તમને આ સ્ટેજ ઉપર કહેવા આવ્યો છું કે અહીંયા પાડાની કાંધ જેવી જમીન છે. આવી જમીન, આવી સરસ મજાનું ગામ. સાહેબ, અહીંયા તો તમારો રખેવાળ પણ મજબૂત જોઈ, મળદનો દીકરો જોઈ રખેવાળ. તમે એવા ઉમેદવારને ચૂંટાવો કે જે ખેડૂત માટે તમારા વતી ધારાસભામાં અવાજ કરે. મારે આજે તમને દુઃખ સાથે કહેવું છે, 162 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે. 162. એક મળદના દીકરો તમારા પ્રશ્ન માટે બોલ્યો હોય ધારાસભામાં? મને બતાવો કે અહીંયા ઇકો ઝોનનો પ્રશ્ન વિસાવદર વિસ્તાર માટે સળગતો પ્રશ્ન છે. મારા ખેડૂતોને અન્યાય થાય છે. હું ભાજપ પાર્ટીમાં હોવા છતાં પણ મારા ખેડૂતના પ્રશ્ને તમારી સામે લડીશ. સાહેબ, તમે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય નથી ચૂંટતા. તમે એ તમારો ધારાસભ્ય નથી. એ નરેન્દ્ર મોદીને અમિત શાહના પ્યાદાને ચૂંટો છો, ઊંચી આંગળી કરવા વાળા. તમારા પ્રશ્નો માટે લડવા નથી મોકલતા.
એની સંખ્યા બળ વધારવા માટે, એને મન પડે એને મિનિસ્ટર બનાવવા માટે, એને મન પડે એને મુખ્યમંત્રી બનાવવા માટે તમે ખાલી પ્રતિનિધિ ચૂંટો છો. અને અમે આ મારા પ્રમુખની હાજરીમાં કહું છું કે કોંગ્રેસ પાર્ટી જો કોઈ ખેડૂતોને અન્યાય કરે એવો કોઈ પણ નિર્ણય લીધો હોય તો અમે પેલા ઘરમાં જઈને સાહેબને કહી છીએ કે સાહેબ આ ખોટો જ, આ આપણો નિર્ણય ખેડૂતો માટે વિરોધમાં જ, આ ન ચાલે. અને ન માને તો પણ અમે અમારી સમજાવવાની તાકાત ધરાવીએ છીએ. તમારી પાડોશમાં બેન પાયલ અમરેલીમાં થોડા દિવસે દીકરીને પકડીને રાતના 12 વાગે લઈ જાય અને ધારાસભ્ય કોઈ ચૂકે ચા ન બોલી શકે, એ ધારાસભ્ય કહેવાય? મારે આપને એ કહેવા આવ્યો છું કે આ વિસાવદરની જનતામાં એટલી 100% મને સૂઝ અને બૂઝ દેખાય છે કે એવા એ પાર્ટી કોંગ્રેસ પાર્ટીને વરેલી છે. અને મને ધારાસભ્યને આપ ચૂંટાવો અને આપ આદમી વાળાને તો ભૂલે ચૂકે. ધ્યાન રાખજો મિત્રો, આ નામ નહીં નિશાન. મારે શક્તિભાઈ આપની રજા લઈને એક વાત કરવી છે. કસમથી કહું છું, હું અને લલિત વસોયા 1917 પછી અમે ધારાસભ્ય હતા. 22ની ચૂંટણી પહેલા દિલ્હીમાં કેજરીવાલના બંગલે ગયો તો હું. પ્રમુખ સાહેબ તમારી આ બધાની હાજરીમાં તમને કહું છું, હું ને લલિત વસોયા કેજરીવાલની બંગલે ગયા. મેં કેજરીવાલને પહેલો પ્રશ્ન કર્યો કે સાહેબ આ દેશના દુશ્મનો કોણ, કોંગ્રેસ કે ભાજપ? મને કે અમિત શાહ ને નરેન્દ્ર મોદી. તો મેં કીધું તમે ગુજરાતમાં શું કરો છો? આ દુશ્મનને શું કામ મદદ કરવા માટે ગુજરાતમાં ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખો છો? દાંત મીંડા કહેવા એની પાસે જવાબ નહોતો. મિત્રો, હું આપને એ કહેવા આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે, તમારા મતનું વિભાજન કરવા માટે, આ આમ આદમી તમારા મતને બગાડ કરવા માટે આવી છે. હું આપને વિનંતી કરવા આવ્યો છું કે એકવાર ખેડૂતના દીકરા તરીકે હાથ હટાવીને આ વિસાવદનની જનતા આ દેશમાં ભાન કરાવી દો કે ખેડૂતના પુત્રનો અન્યાય કરશો તો અમે તમને જવાબ આપશું, અમે પણ ટાણે તમને જવાબ આપશું. એ જ મારી અભ્યર્થના. જય હિન્દ, જય ભારત.